નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમે એવું અનુભવી રહ્યા છો કે કોઈ પણ વ્યક્તિ આપની પ્રગતિમાં અડચણ ઊભી કરી રહી છે, અથવા તમને લાગે છે કે આપણી આસપાસ કેટલાક લોકો ઈર્ષ્યાના વશ થઈને આપની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે, અથવા તો કોઈએ આપના ઉપર, આપના ઘર ઉપર, આપના વેપાર ઉપર કે કંઈ પણ કરાવી દીધું હોય, તો મિત્રો આ વિડીયો અથવા માહિતી અત્યંત લાભદાયી હોઈ શકે છે। મિત્રો, અહીં જે પણ તાંત્રિક અને જ્યોતિષીય ઉપાયની આપણે ચર્ચા થઈ રહી છે તે 3 ખીલી અને 1 લીંબુ સાથે જોડાયેલો છે। બની શકે છે કે આપને અજીબ લાગે કે માત્ર 3 ખીલીને લીંબુમાં ખપાવવાથી કેવી રીતે કોઈ પોતાનો દોષ મનોથી છુટકારો મેળવી શકે છે, પરંતુ આ કોઈ પણ આજની શોધ નથી, પરંતુ પ્રાચીન પરંપરાઓ, પૂજા અનુષ્ઠાનો અને તાંત્રિક ક્રિયાઓમાં વર્ણવેલી એક અગત્યની અત્યંત શક્તિશાળી વિધિ છે। આટલા વર્ષો પરંતુ સદીઓથી ઋષિમુનિઓ તથા અનુભવી સાધકો આની પ્રભાવશાળીતા જણાવતા આવ્યા છે। આ ઉપાયની સૌથી મોટી વિશેષતા એ છે કે આપણને આ ઉપાય મંગળવાર, શનિવારના દિવસે કરવાનો, પરંતુ સાંજના સમયે એટલે કે સૂર્યાસ્તના સમયે। પણ આ સમયને સંકટ મોચન હનુમાનજી તેમજ ભૈરવ બાબાની કૃપા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ શુભ મનાય છે। હવે જરા આની ક્ષમતા પર વિચાર કરજો। મિત્રો, ભલે આપણા શત્રુઓની સંખ્યા ગણતરીમાં ઓછી આવે છે, તેઓ હજારો લાખોમાં હોય, આ 3 ખીલી અને તે 1 લીંબુવાળો ઉપાય આપણા વિરોધીઓની કમર તોડી નાખે। મિત્રો, તમે સાચું સાંભળ્યું, શત્રુની કમર તૂટી જશે, મતલબ કે તેમની બધી તાકાત, બધી શક્તિ, બધું બળ ખતમ થઈ જશે। વાસ્તવિકતામાં ઘણીવાર આપણા દુશ્મનો આપણને દેખાતા પણ નથી અને આપણે જાણી પણ શકતા નથી કે કોણ આપણી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે, અને અહીં જ આ ઉપાય વધારાના રૂપમાં ચમત્કારિક સાબિત થાય છે। ગુપ્ત શત્રુ જે સામેથી આપની સાથે મિત્રતા બનાવે છે, પરંતુ પીઠ પાછળ દુરુષ્ટતાનું કામ કરે છે, તેઓ પણ આ સાધનાના પ્રભાવથી હાર માની લે છે, તેમની કમર તૂટી જાય છે અને તેમની કરોડરજ્જુ તૂટી જાય છે। તો 3 ખીલી લીંબુમાં ખૂંપાવી દેવી અને શત્રુની કમર તૂટી જશે। શત્રુ કોણ હોય? જે વ્યક્તિને બધી તરફથી બરબાદ કરી દે। દુશ્મન જે વ્યક્તિની પાછળ જો પડી જાય તો તે દરેક સંભવ પ્રયાસ કરે એ વ્યક્તિનું ધન ચાલ્યું જાય, તેનો વેપાર ચાલ્યો જાય, તેના ઘરમાં ગરીબી છવાઈ જાય, દેવાની સમસ્યાઓ આવી જાય, અને એવી સોચ રાખે। શત્રુતા નિભાવવાવાળા કેટલાક લોકો, હવે જુઓ, આપણા જે શત્રુ છે, આપણા જે દુશ્મન હોય, ગમે ત્યાં હોઈ શકે, વિશેષ કરીને ગુપ્ત શત્રુ, તેમના વિશે સરળતાથી ખબર મેળવી ખૂબ જ મુશ્કેલ હોય, કારણ કે આ ગુપ્ત રીતે શત્રુતા નિભાવે। સામે તો ખૂબ સારા બનેલા હોય, પરંતુ વ્યક્તિની પીઠ પાછળ વારાફર કરે, મતલબ પીઠ પાછળ ઘણું બધું એવું કરે કે જે વ્યક્તિ તે પૂરી રીતે બરબાદ થઈ જાય, તેના ધનને હાનિ થાય અને દેવા જેવી સમસ્યાઓ આવે, તેનો વેપાર ખરાબ થઈ જાય। તો મિત્રો, આ જે ગુપ્ત શત્રુ છે તે સૌથી ખતરનાક છે અને એમનાથી ખૂબ જ વધારે બચવાની આવશ્યકતા છે, કારણ કે જુઓ, આ સામેથી કોઈ આપણા પર વાર કરે છે અને આપણને ભલું બુરું કહેતા હોય, નુકસાન પહોંચાડવાની કોશિશ કરે, અને આપણને ભલે ખબર છે કે આ વ્યક્તિ મારો શત્રુ છે, તો આપણને તેને સારી રીતે જાણવા પર કદાચ બચી જશું, પરંતુ ગુપ્ત શત્રુઓથી બચવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે। જો આપણા જીવનમાં પણ ખૂબ વધારે દુર્ઘટના થઈ રહી હોય, ઘરમાં લડાઈ ઝઘડા ખૂબ રહે છે, અચાનકથી આપણા ઘરમાં જે બિઝનેસ છે અથવા જે નોકરી હોય તે ચાલી ગઈ, વેપાર ખોટમાં જઈ રહ્યો, કારોબાર આપનો ઠપ થઈ ગયો, તો હોઈ શકે છે કે આપણા શત્રુને કંઈક આની પાછળ કરાવી રાખ્યું છે। એવામાં આપણને ગભરાવાની બિલકુલ આવશ્યકતા નથી। બસ 3 ખીલી લીંબુમાં ખૂંપાવવી અને નાનો એવો ઉપાય કરવાની આપણને આવશ્યકતા છે। એવું સમજજો કે જે આપણા શત્રુ છે, જે આપણા દુશ્મન, તેની કમર તૂટી જશે, તેમને આપણા જીવનમાંથી રજા થઈ જાય, તેનો લાખો કોશિશ કરવા છતાં પણ આપણું કંઈ પણ બગાડી શકશે નહીં। તો જુઓ, અમે પહેલા પણ આપણને જણાવ્યું છે કે લીંબુ છે એ કોઈ સાધારણ વસ્તુ નથી। લીંબુમાં ખૂબ જ ચમત્કારિક શક્તિ હોય છે। લીંબુની અંદર એવી શક્તિઓ જોવા મળે છે કે જે આપણા દુશ્મનને, આપણા શત્રુને જડમૂળથી ખતમ કરે છે। વાસ્તુશાસ્ત્ર હોય કે પછી તંત્રશાસ્ત્ર, બધામાં લીંબુના ઉપાય કરવામાં આવે છે। લીંબુ નજર દોષને પણ દૂર કરે છે, બધી નેગેટિવિટીને દૂર કરે છે। સાથે જ તમને જણાવી દઈએ છીએ કે જે નકારાત્મક શક્તિઓ હોય છે, જે ખરાબ શક્તિ હોય, લીંબુ પોતાની અંદર તેને શોષી લેવાની તાકાત રાખે છે, અને જ્યારે પણ આની સાથે 3 ખીલીઓનો પ્રયોગ કરવામાં આવે તો આની શક્તિ 3 ગણી વધી જાય છે, અને 3ની સંખ્યાનું તંત્રમાં ખૂબ જ મહત્વ છે। ત્રિદેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, 3 લોક પણ 3 શક્તિઓ, અને જ્યારે પણ 3 ખીલી લીંબુમાં ખોપાય છે તો આ 3 દિશાઓમાંથી આપણા શત્રુ પર પ્રહાર કરે છે।
અને ખીલીનો મતલબ થાય છે કાંટો, ખૂંચવો, દર્દ. જ્યારે પણ 3 ખીલી લીંબુમાં ખૂંપાવો છો તો તેના પર શત્રુનું નામ લખવામાં આવે છે અને આ સીધું શત્રુની ઊર્જા પર વાર કરે છે. શત્રુને એવો અનુભવ થાય છે કે જાણે તેની કમરમાં ખીલી ખૂંચી રહી હોય. તેની તાકાત ખતમ થવા લાગે છે, નબળો પડવા લાગે છે. અને જુઓ મિત્રો, લીંબુના જે ઉપાય છે તે તરત જ આપણને પોતાના જીવનમાં ચમત્કાર દેખાડે છે. મતલબ કે તરત જ આનો પ્રભાવ થાય અને આપણી જે પણ સમસ્યા હોય, જેમ કે દુશ્મન પરેશાન કરી રહ્યા છે, શત્રુ પરેશાન કરે, તેઓ તરત જ આપણો પીછો છોડી દે છે. મિત્રો, જીવનમાંથી નીકળીને બહાર થઈ જાય છે. તેના પર પણ જ્યારે પણ 3 ખીલી આપણને ખૂંપાવી દીધી, એવું સમજો કે શત્રુ પાછા ફરીને જોવાની પણ ભૂલ બિલકુલ નહીં કરે. એવો અચીન ઉપાય છે ગુપ્ત શત્રુઓ માટે પણ. અને સામેથી જો આપણા શત્રુઓ આપણા પર વાર કરી રહ્યા હોય અને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતા હોય, તેમને પણ જીવનમાંથી દૂર કરવા માટે આપણે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાયને કોઈ પણ દિવસે કરી શકો છો, પરંતુ મંગળવાર અને શનિવારના સર્વોત્તમ છે. સ્ત્રી, પુરુષ, મહિલા કોઈ પણ આ ઉપાયને કરી શકે છે. આની સાથે જ જો આપણને એવું લાગે કે આપણા ઘર પર કોઈકે કંઈક કરાવી દીધું છે અને વેપારને બંધાવી દીધો છે, આપણા ઘરના કોઈ સભ્યને એવું કંઈ પણ ખરાબ કરાવી દીધું છે કે તે વ્યક્તિ સફળતા પ્રાપ્ત નથી કરી શકતો, ખૂબ મહેનત કર્યા પછી પણ આપણા ઘરનો કોઈ સભ્ય કે આપણે પોતે પણ જીવનમાં ખૂબ પાછળ છીએ, તો આની પાછળ આપણા દુશ્મન, આપણા શત્રુનો હાથ હોઈ શકે. જો આજે સમયને આકળયુગના સમયમાં ખૂબ જ ઓછી સંખ્યામાં જ આપણને સારા લોકો મળે છે અને આપણી પ્રસન્નતાથી, આપણી સફળતાથી પ્રસન્ન રહેશે. મતલબ કે જો આપણા જીવનમાં આગળ વધી રહ્યા હોય તો સારો વેપાર કરી રહ્યા છો, અથવા તો આપણે જો વેપાર છે એ બિઝનેસ છે તેમાં જો આપણને લાભ થઈ રહ્યો હોય તો તેઓ પણ પ્રસન્ન રહેશે. પણ દરેક વ્યક્તિની સોચ એક સરખી બિલકુલ નથી હોતી અને દરેક વ્યક્તિ સારો નથી હોતો. કેટલાક લોકો બીજાના પૈસા જોઈને પણ સફળતા જોઈને તેમના મનમાં ઈર્ષાની ભાવના આવવા લાગે છે અને તેઓ મનોમન ચીડાવા લાગે છે અને ક્યારેક ક્યારેક તેમની આ જ ઈર્ષાની ભાવના છે એ શત્રુતામાં પણ બદલાઈ જાય છે અને પછી તેઓ શત્રુતા નિભાવવા લાગે છે કે કેવી રીતે કરીને આ વ્યક્તિને પાછળ લાવવામાં આવે અને આને નીચે પાડવામાં આવે, તો આના ધનની હાનિ કરવામાં આવે અને એવી સોચ શત્રુ રાખી લે છે. હવે જુઓ, ભલે આપણા શત્રુ કેટલા પણ પાવરફુલ હોય, કેટલી પણ વધારે તેમની અંદર તાકાત હોય અને કેટલું પણ મોટું કરાવી રાખ્યું હોય, તેમણે આપણા વેપાર પર, આપણા ઉપર કરાવી દીધું હોય, ઘરની ઉપર કરાવ્યું હોય, બધું જ દૂર થઈ જશે. અને જ્યારે આપણે 3 ખીલી લીંબુમાં ખૂંપાવી વાળો આ ઉપાય કરી લેશું તો તેમની કમર તૂટી જશે, તેમની કરોડરજ્જુ તૂટી જશે. સ્ત્રી, પુરુષ બધા જ આ ઉપાયને કરી શકે છે. મંગળવાર, શનિવારના કોઈ પણ દિવસે કરી શકો. તો ચાલો વાત કરી લઈએ ઉપાયની. તો જો સૌથી પહેલા આપણે 1 લીંબુ લેવાનું છે. મિત્રો, તમારે અહીંયા લીલું લીંબુ જ લેવાનું છે. પીળું લીંબુ આ ઉપાયમાં નહીં ચાલે, પરંતુ લીલું લીંબુ તાજું હોવું જોઈએ. કપાયેલું કે ફાટેલું નહીં, સડેલું બિલકુલ નહીં, એકદમ સાબુત તાજું લીલું આપણને લેવાનું છે. સાથે જ આપણે શું કરવાનું છે કે 3 લોઢાની ખીલી લેવાની છે અને લોઢાની ખીલી સ્ટીલની નહીં, લોઢાની જ ખીલી લેવાની છે. ખીલીઓ બિલકુલ નવી લેશો અને કાટ લાગેલી કે વાકી ચૂકી ખીલી નથી લેવાની. તમારે 3 સીધી મજબૂત લોઢાની ખીલી લેવાની છે. લોઢાની ખીલી લીધા પછી, કારણ કે લોઢું ભૈરવ બાબા અને હનુમાનજી સાથે સંબંધિત હોય છે, લોઢામાં ખૂબ જ તાકાત હોય, એક કાળા રંગની પેન કે માર્કર પણ ચાલશે. મિત્રો, હવે તમારે આ બધી જ વસ્તુઓ લઈને, મતલબ કે લીંબુ લઈ, 3 ખીલી લઈ અને આપણે પોતાના ઘરના કોઈ પણ એવા એક રૂમમાં કે એવા સ્થાન પર બેસી જવાનું છે કે એવી જગ્યાએ બેસવાનું છે કે જ્યાં આપણને ઉપાય કરવો હોય અને તો આપણને કોઈ ડિસ્ટર્બ ન કરે, કોઈ રોકે નહીં. એવા રૂમમાં કે એવા સ્થાન પર આપણે બેસી જવાનું રહેશે. બધી જ વસ્તુઓ લઈને તમારે ગુપ્ત રીતે આ ઉપાયને કરવાનો છે. બરાબર જમીન ઉપર બેસીને કે ઉપર બેસીને, ક્યાંય પણ બેસીને આ ઉપાયને કરી શકો. જો જમીન પર તમે બેસી જાઓ તો વધારે સારું રહેશે. હવે આપણે મુખ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ, કારણ કે દક્ષિણ દિશા ભૈરવ બાબા અને હનુમાનજી સાથે સંબંધિત માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર અને આ દિશામાં મુખ કરીને ઉપાય કરવાથી શત્રુ સંબંધિત સમસ્યાઓ જલ્દી ઉકેલાય છે. તો જુઓ, જે પણ લીંબુ આપણી પાસે છે, બરાબર ને, સૌથી પહેલા આપણે શું કરવાનું છે કે તેને આપણે ઉઠાવવાનું અને જે પણ કાળા રંગની કલમ કે પેન આપણે લીધી છે તેનાથી આપણે તે લીંબુની ઉપર લખવાનું છે શત્રુ. જો આપણે પોતાના શત્રુનું, પોતાના દુશ્મનનું નામ જાણતા હોય તો તે પણ આપ લખી શકો છો. વધારેમાં વધારે 1 નામ લખી શકો. જો 1 થી વધારે આપણા શત્રુ છે પછી આપણે તેના પર નામ લખીને માત્ર શત્રુ લખવાનું છે અને કાળા રંગની જે પણ આપણે કલમ લીધી છે
એ પેન લીધી છે તેનાથી જ આપણે લખવાનું છે. લીંબુ પર સારી રીતે સાફ કરવું અને શત્રુનું નામ લખી દેવાનું. હવે આના પછી તમારે 3 ખીલી એક એક કરીને આ લીંબુમાં ખૂંપાવી દેવાની રહેશે. પરંતુ ધ્યાન રહે, 3 ખીલી અલગ અલગ જગ્યાએથી ખૂંપાવાની છે. 1 ખીલી લીંબુના ઉપરના ભાગમાં, 1 ખીલી વચ્ચે અને 1 ખીલી નીચેના ભાગમાં. એવી રીતે ખૂંપાવો કે 3 ખીલી લીંબુને 3 દિશાઓથી વીંધતી હોય તેવી દેખાય. જ્યારે આ પહેલી ખીલી ખૂંપાવો તો તમારે મનમાં ધીમેથી બોલો, ઓમ હનુમંતે નમઃ, શત્રુ કમર તોડ દો. પછી બીજી ખીલી ખૂંપાવો અને ફરીથી બોલો, ઓમ નમો હનુમંતે નમઃ, શત્રુ કમર તોડ દો. પછી ત્રીજી વખતે ખીલી ખૂંપાવો અને ત્રીજી વાર પણ તમે બોલો, ઓમ હનુમંતે નમઃ, શત્રુ કમર તોડ દો. દરેક ખીલીની ખૂંપાવતી વખતે આપ શત્રુ કે પછી શત્રુનું નામ પણ બોલી શકો. જેમ કે માની લો કે તમને શત્રુનું નામ ખબર છે અને જે પણ તમારા દુશ્મન છે તેનું નામ તમે જાણો છો, ત્યારે તો તમારે આ નામ બોલશો. અને આપણને નામ ખબર જ નથી અથવા તો તમારા શત્રુ ખૂબ જ વધારે છે, તેમની સંખ્યા ખૂબ જ અથવા તો ગુપ્ત શત્રુ તમારા છે, ત્યારે તમારે નામ લઈને શત્રુ અહીંયા બોલો દરેક ખીલીને ખૂંપાવતી વખતે. તો 3 ખીલીને લીંબુમાં આપણે ખૂંપાવવાની છે અને તમારે દરેક વખતે ઓમ નમો હનુમંતે નમઃ, શત્રુ કમર તોડ દો આ બોલવાનું રહેશે અને 3 વાર બોલવાનું છે. બરાબર. જ્યારે પણ 3 ખીલી લીંબુમાં ખૂંપી જાય તો તમે લીંબુને પોતાના હાથમાં પકડો અને હવે તમારે એક શક્તિશાળી મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય શત્રુ વિનાશાય ફટ સ્વાહા. આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે. આ બોલતી વખતે સતત શત્રુની કમર તૂટવાનો ભાવના મનમાં રાખો અને આ મંત્ર 21 વાર બોલવાનું છે કે હે ઓમ નમો ભગવતે રુદ્રાય શત્રુ વિનાશાય ફટ સ્વાહા. 21 વાર જ્યારે તમે આ મંત્ર બોલી રહ્યા હોય તો તમારે લીંબુને પોતાના હાથમાં પકડી રાખો અને મનમાં કલ્પના કરો કે આપણા શત્રુઓની કમર તૂટી રહી છે, તેની તાકાત ખતમ થઈ રહી છે, તે નબળો પડી રહ્યો છે. અને જ્યારે 21 વાર મંત્ર થઈ જાય તો તમે આપ સંકટ મોચન હનુમાનજી અને ભૈરવ બાબાનું સ્મરણ કરો. તેમની સમક્ષ મનોમન પ્રાર્થના કરો. જે રીતે આપણે ભગવાન રામના દુઃખોને દૂર કર્યા હોય તે જ રીતે મારા જીવનમાંથી પણ આ શત્રુઓને દૂર કરો. મેં આ લીંબુમાં પણ 3 ખીલી ખૂંપાવી છે. હું તમને પ્રાર્થના કરું છું કે હવે આપ પોતાની મહેનતથી કૃપા કરી મારા બધા જ દુશ્મનોની કમર તોડો અને તેમની કરોડરજ્જુ તોડો. તેમની બધી તાકાત તમે ખતમ કરો જેથી તેઓ મારું કોઈ પણ પ્રકારનું અનિષ્ટ ન કરી શકે. જે રીતે આ લીંબુમાં 3 ખીલી ખૂંપાયેલી છે અને આ લીંબુ હવે નબળું થઈ ગયું, તે જ રીતે મારા શત્રુઓનું પણ હાલત થઈ જાય, તેમની કમર તૂટી જાય, તેમની તાકાત ખતમ થઈ જાય, તેઓ મારી સામે ઝૂકી જાય, ઘૂંટણ ટેકવે. આ પ્રાર્થના પછી આપણે ઘરેથી થોડે દૂર જવાનું એવું સ્થાન પસંદ કરો કે જ્યાં એક મોટું કાંટાળું ઝાડ હોય. સૌથી ઉત્તમ માનવામાં આવે છે બાવળનો ઝાડ. જો બાવળ ન મળે તો કોઈ પણ મોટા કાંટાળા ઝાડ પાસે જઈ શકો છો. કેમ કે કાંટાળું ઝાડ, કારણ કે લોકમાન્યતા અને તાંત્રિક પરંપરાઓમાં કાંટાળા વૃક્ષો શત્રુને રોકવામાં મદદગાર સમજવામાં આવે છે. તેમની ઉગ્ર ઉર્જા દુશ્મનને દૂર રાખવામાં માધ્યમ બની જાય છે. મિત્રો, ત્યાં પહોંચીને તે માટીમાં એક નાનો એવો ખાડો બનાવો અને ઘરથી એક નાની એવી લાકડી કે હથોડી કોઈ પણ વસ્તુ સાથે લઈ જશો જેથી તમને ખાડો ખોદવામાં સરળતા રહે. અને ખાડામાં આ લીંબુ, જેમાં 3 ખીલી તમે ખૂંપાવેલી છે, તેને મૂકો અને માટીથી ઢાંકી દો. જ્યારે આપ લીંબુને માટીમાં દબાવી રહ્યા જ હોય ત્યારે તમારે એકવાર ફરીથી બોલી દો કે જે રીતે આ ખીલી માટીમાં દબાઈ રહી છે, લીંબુ માટીમાં દબાઈ રહ્યું છે, તે જ રીતે મારા શત્રુની તાકાત પણ દબાઈ જાય, તેમની કમર તૂટી જાય. બસ આપણે આટલું કર્યા પછી પાછળ વળ્યા વગર કે કોઈની સાથે આપણે વાતચીત કર્યા વગર જ ઘરે પાછા આવી જવાનું છે. ઘરે પહોંચીને હાથ મોઢું ધોઈ લેવાનું છે અને ખાસ ધ્યાન રાખો કે આ બધું સાંજના સમયે સૂર્યાસ્તની આસપાસ થઈ જવું જોઈએ. રાત્રે પણ કરી શકો છો, પરંતુ રાત્રિના 9 વાગ્યા પહેલાં. હવે મિત્રો, આ સવાલ ઊભો થાય છે કે આ સ્ત્રી પુરુષ બંને કરી શકે કે નહીં? જી હા મિત્રો, કરી શકે. બસ મહિલાઓ માટે એક નિયમ છે કે તે પીરિયડ્સ માસિક ધર્મ દરમિયાન આ ઉપાયને કરવાથી પરહેજ કરવો જોઈએ, જેથી ઉપાય પોતાની પૂર્ણ શક્તિ સાથે કામ કરી શકે. જો મિત્રો આપ આ બધા જ ચરણોનું પાલન તે જ રૂપમાં કરશો જેવા અમે આ ઉપર જણાવેલા છે, તો મિત્રો આપણા શત્રુ ભલે કેટલાય પણ તાકાતવર કે મોટા કે ગુપ્ત કેમ ન હોય, ધીમે ધીમે એક એક કરીને બધા જ પર્સત થઈ જશે. તેમની કમર તૂટી જશે અને તેમના કરોડરજ્જુ તૂટી જશે. જો જે પણ લીંબુ છે એ માટીમાં દબાઈ જાય અને પછી ધીમે ધીમે સડવાનું શરૂ કરી દેશે. જેમ જેમ તે લીંબુ સડશે તેમ તેમ તે આપણા શત્રુઓની શક્તિ પણ ક્ષીણ થતી જશે. મિત્રો, જે પણ ખીલી તેમાં ખૂંપાવી હતી તે 3 દિશાઓમાંથી શત્રુ પર પ્રહાર કરતી રહેશે. પહેલા જ દિવસથી આપના શત્રુઓનો અનુભવવા લાગશે કે
તેમની તાકાત ઓછી થઈ રહી છે અને તેમને કમરમાં દુખાવો થવા લાગે છે, શરીરમાં નબળાઈ આવવા લાગે છે, તેમનું મન ભટકવા લાગશે. બીજા ત્રીજા દિવસ સુધી શત્રુને સમજાશો નહીં કે શું થઈ રહ્યું છે. તેઓ જે પણ કામ કરવાની કોશિશ કરશે બધું જ ખોટું થતું જશે. તેમના ઘરમાં ઝઘડાઓ થવા લાગે છે, તેમનો વેપાર બગડવા લાગે છે અને ચોથા પાંચમા દિવસે સ્થિતિ વધુ બગડી જશે. શત્રુની કમર વાસ્તવમાં નબળી બની જશે. તેમને ચાલવા ફરવામાં પણ બિલકુલ જ તકલીફ થવા લાગે છે અને તેમની માનસિક સ્થિતિ પણ ખરાબ થવા લાગે છે. અને છઠ્ઠા સાતમા દિવસ સુધી શત્રુ પૂરી રીતે તૂટી જશે અને તેમની બધી જ તાકાત ખતમ થઈ જશે. કાં તો તેઓ આપની પાસે માફી માંગવા માટે આવશે અથવા પછી તેઓ એટલા દૂર થઈ જશે કે ક્યારેય પાછા પણ નહીં આવી શકે. જેમની કમર તૂટી ચૂકી હશે તેમની કરોડરજ્જુ તૂટી જશે. અને આ ઉપાય એટલો બધો શક્તિશાળી છે કે જો કોઈએ પણ આપના ઉપર કોઈ બહુ મોટી તાંત્રિક ક્રિયા પણ કરી હોય તો તે પણ તૂટી જશે. અને કાળો જાદુ, ટોણા ટોટકા, બંધનવાદ, ઉચ્ચાટન બધું જ સમાપ્ત થઈ જશે. આપણા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હતી તે પણ પૂરી રીતે સાફ થઈ જશે. અને સૌથી મોટી વાત એ આપણા ઘરમાં શાંતિ આવી જાય છે અને જે લડાઈ ઝઘડા થઈ રહ્યા હતા તે બંધ થવા લાગે છે અને આપણા વેપાર ફરીથી સારો ચાલવા લાગે છે. જે કામ અટકાયેલા હતા તે હવે બનવા લાગે છે અને ધન આવવાનું શરૂ થઈ જાય છે. આપની પ્રગતિમાં જે પણ બાધાઓ હતી તે દૂર થાય છે. ઘણીવાર લોકો ફરિયાદ કરતા હોય કે તેમને કોઈ નથી જણાવતું કે શત્રુઓથી બચવાનો વ્યવહારિક રસ્તો શું છે. હવે આપણી પાસે આ માહિતી તો છે, તો બસ આને આપણે પૂર્ણ શ્રદ્ધા, નિયમ અને તેની સાથે અજમાવી જોઈએ. આ દરમિયાન જો આપ પણ બાલાજી મહારાજના ભક્ત હોય તો મિત્રો વિડીયોને તમે જરૂરથી લાઇક કરી દેજો અને કમેન્ટ સેક્શનમાં જય શ્રી રામ કે જય બાલાજી મહારાજ લખવાનું બિલકુલ ન ભૂલતા. આનો નાનો એવો સંકેત એ જ છે કે આપ બાલાજી મહારાજ સાથે જોડાયેલા છો, જેથી અમે પણ આપના માટે પ્રાર્થના કરી રહ્યા છીએ અને અમે માનીએ છીએ કે જે પણ ભક્તિની અરજી બાલાજી મહારાજ સુધી એમના દરબારમાં પહોંચી હોય તેની મંગેલી મનોકામના અવશ્ય પૂરી થાય છે. તેમની કૃપા હંમેશા રહે છે. હવે સંભવ છે કે કોઈને સમજ ન આવે કે ઉપાય કરતી વખતે કઈ સાવધાનીઓ રાખવી જોઈએ, તો એકવાર બધાને સમેટી લઈએ. આ ઉપાય મંગળવાર અથવા તો શનિવારના દિવસે કરવો અને મંગળવારને કરવો સૌથી ઉત્તમ છે. સમય સાંજના સમયે સૂર્યાસ્તની આસપાસ જ આને અંજામ આપવો. રાત્રે પણ કરી શકો, પરંતુ રાત્રિના 9 વાગ્યા પહેલા. દિશા: ઘરમાં જ્યારે પણ લીંબુ પર શત્રુનું નામ લખશો અને ખીલી ખૂપાવશો તો આપણું મોઢું દક્ષિણ દિશા બાજુ હોવું જોઈએ. સામગ્રી: 1 લીલું લીંબુ, 3 લોઢાની ખીલી, 1 કાળી પેન. પ્રક્રિયા ખૂબ જ નાની છે. લીંબુ પર શત્રુનું નામ લખો, 3 ખીલી એક એક કરીને ખૂપાવો. દરેક ખીલી ખૂપાવતી વખતે ઓમ નમો હનુમંતે નમઃ શત્રુ કમર તોડ દો બોલો અને પછી 21 વાર ઓમ નમો ભગવતે રુદ્રાય શત્રુ વિનાશાય ફટ સ્વાહા બોલો. હનુમાનજી અને ભૈરવ બાબાથી પ્રાર્થના કરો અને બહારનું સ્થાન, બાબળનું ઝાડ કે કોઈ પણ મોટું કાંટાળું ઝાડ શોધો અને માટીના નાનો એવો ખાડો કરી અને તે લીંબુને દબાવો. પાછા ફરવું બિલકુલ નહીં. કોઈની સાથે વાતચીત કર્યા વગર ઘરે પાછા આવો. હાથ મોઢું ધોવો અને સાવધાની રહે કે જો મહિલા છે તો માસિક ધર્મ સમયે આ ન કરવું, અન્યથા સ્ત્રી પુરુષ બંને કરી શકે. સમાપ્તિ: આ બધું જ સાંજના સમયે કે રાત્રે 9 વાગ્યા પહેલા કરી શકો. પછી નિશ્ચિત થઈ જાઓ કે ઉપાય સફળ થશે. કેટલીક બીજી મહત્વપૂર્ણ વાતો જે આપણે ધ્યાનમાં રાખવાની છે. પહેલી વાત કે આ ઉપાયને કરતા પહેલા સ્નાન કરી અને સાફ કપડાં પહેરી લો. મન શુદ્ધ રાખો. અને બીજી વાત, જ્યારે આપ ખીલી ખૂપાવી રહ્યા હોય અને મંત્ર બોલી રહ્યા હોય તો તમે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો, શંકા ન કરો. ત્રીજી વાત કે આ ઉપાય વિશે વધારે લોકોને ન જણાવો. ગુપ્ત રૂપથી કરવામાં આવેલો ઉપાય વધારે પ્રભાવશાળી હોઈ શકે છે. ચોથી વાત કે ઉપાય કર્યા પછી ઓછામાં ઓછા 2 કલાક સુધી શાંત રહો અને વધારે વાતચીત ન કરો. પાંચમી વાત, 7 દિવસો સુધી રોજે સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. ઓછામાં ઓછો હનુમાનજીનું ધ્યાન કરો. અને છઠ્ઠી વાત કે 7 દિવસમાં કોઈની સાથે ઝઘડો ન કરો, ગુસ્સો ન કરવો, શાંત અને સકારાત્મક રહો. સાતમી વાત, જો સંભવ હોય તો 7 દિવસોમાં મંગળવારને વ્રત રાખો. ઓછામાં ઓછું શાકાહારી ભોજન કરો. આઠમી વાત કે આ 7 દિવસમાં રોજે રાત્રે સૂતા પહેલા 1 દીવો પ્રગટાવો હનુમાનજીની સામે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.